પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પાઝેશકિયાન સાથે વાતચીત કરી છે। વધતા તણાવ અને નુકસાન પર ચિંતા પણ તેમણે વ્યક્ત કરી છે। પીએમ મોદીએ શાંતિ અને કૂટનીતિ માટે અપીલ કરી છે। ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા રહેશે તેવી પણ વાત પ્રધાનમંત્રીએ કરી। રૂકાવટ વગર ઊર્જાની આપૂર્તિ ભારતને પ્રાથમિકતા તેવી પણ વાત પ્રધાનમંત્રીએ પાઝેશકિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તો પ્રધાનમંત્રીએ ઈરાનના રાષ્ટ્રપતિ પાઝેશકિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। વધતા તણાવ ચિંતા વ્યક્ત કરી છે। નુકસાનને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ છે। સાથે જ ઈરાનમાં જે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે તેને લઈને પણ શાંતિની અપીલ કરવામાં આવી છે। તો ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા રહેશે તેવી પણ વાત પ્રધાનમંત્રી મોદીએ કરી। રૂકાવટ વગર ઊર્જાની જે પ્રાપ્તિ છે તે પણ થતી રહે તેવી પણ વાત કરવામાં આવી છે। તો ગેસ સંકટ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન। યુદ્ધથી સમગ્ર દુનિયામાં ઊર્જા સંકટ આવ્યો છે। રસોઈ ગેસ અંગે દહેશત ફેલાવવાની કોશિશ થઈ રહી છે તેવી પણ ચિંતા વ્યક્ત કરી છે પ્રધાનમંત્રીએ। રાજ્ય સરકારો કાળાબજારી પર નજર રાખે, કાળાબજારી કરનાર સામે કાર્યવાહી થશે। સંકટ કાળ દેશ માટે પરીક્ષા હોય છે, તમામને સાથે મળીને કામ કરવું જોઈએ તેવી પણ વાત પ્રધાનમંત્રી મોદીએ કરી। દેશ એક પડકારનો સામનો કરી રહ્યું છે, સરકારે લીધેલા નિર્ણયો જનતાના હિતમાં જ છે તેવી પણ વાત પ્રધાનમંત્રી મોદીએ કરી છે। आजकल बहुत चर्चा एलपीजी को लेकर हो रही है। कुछ लोग हैं जो पैनिक क्रिएट करने का प्रयास कर रहे हैं, अपना एजेंडा चलाना चाहते हैं। मैं इस समय उन पर राजनीतिक टिप्पणी नहीं करना चाहता, लेकिन इतना जरूर कहूंगा कि ऐसा करके वो जनता के समक्ष खुद को एक्सपोज हो ही रहे हैं, पूरे देश का भी बड़ा नुकसान कर रहे हैं। साथियों, आज युद्ध से जो ये वैश्विक संकट आया है, उसके प्रभाव से कोई देश अछूता नहीं है। और ऐसे कालखंड में हमारा भारत इन विपरीत परिस्थितियों में भी आगे बढ़ रहा है।